તમારા બધાની કોમેન્ટ સાચી પડી. અમે આવી ગયા છે ગોવા. અમે પછી ફાઇનલી ઉતરી ગયા મડગાંવ સ્ટેશન ઉપર. ત્યાંથી ટેક્સી બુક કરીને અમે નીકળ્યા હોટલે જવા માટે. અને ગાઈઝ આ બ્રિજ જોઈને તમને કંઈ યાદ આવ્યું? મને તો દ્વારકા યાદ આવી ગયો, દ્વારકાનો બ્રિજ. ગોવામાં એન્ટર થતાં જ બધી જગ્યા ઉપર ચર્ચ જ જોવા મળશે ગાઈઝ. અને મને એટલી ઊંઘ આવતી હતી અને ટેક્સીમાં પણ ઊંઘ્યા જ કરતી હતી. પછી ફાઇનલી હોટલ પર ચેક ઇન કરી લીધું અને અમે પછી ગયા અમારા રૂમમાં. ગાઈઝ આ છે અમારો રૂમ અને ગાઈઝ એની બાલ્કની તો એક નંબર હતી, બહુ જ મસ્ત હતી. ત્યાંથી એટલો મસ્ત વ્યૂ દેખાતો હતો ને થોડીક વાર બાલ્કનીમાં આરામ કરીને પછી રેડી થઈને અમે લોકો નીકળી ગયા ફરવા માટે. અને ગાઈઝ હોટલવાળા પાસેથી જ અમે બાઇક રેન્ટ પર લઈ લીધી હતી. બાઇક લઈને પછી અમે લોકો નીકળી ગયા પેટ્રોલ પંપ પર, કેમ કે ગાઈઝ બાઇક આપે રેન્ટ પર પણ પેટ્રોલ નહીં આપે, એટલે પેટ્રોલ પૂરા પહોંચી ગયા. પછી મેપમાં જોતા અમે આવી ગયા લાઇટ હાઉસ જોવા માટે. અને એનો રસ્તો તો જો ગાઈઝ ભોયરામાંથી જવું આવવાનું હતું. લાઇટ હાઉસના ઉપરથી જ અગોડા ફોર્ટ એટલો મસ્ત દેખાતો હતો ને ગાઈઝ, પણ ચાલવાનું બહુ હતું એટલે અમે સ્કીપ કર્યું જવાનું. પછી હાર્દિક સાથે વાત કરતા જતા એટલે હાર્દિકે પાકેલી કેરી બતાવી દીધી. ગાઈઝ અહીંયા કેરી પાકી ગઈ છે ને આપણા બાજુ કેરી પાકવાની બાકી છે. પછી અમે આવી ગયા બોટિંગ કરવા અને અહીંયા અમને ડોલ્ફિન જોવા મળવાનું છે. તો ગાઈઝ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.